રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી છે। આરોગ્ય શાખા બેક્ટેરિયા યુક્ત શીતલ ડ્રિંકિંગ વોટરને 7 દિવસ બંધ રાખવાની નોટિસ પાઠવી હતી। નોટિસ આપ્યા બાદ શીતલ ડ્રિંકિંગ વોટર પાણી વિક્રેતા યુનિટ ચાલુ રાખ્યું હતું। શીતલ ડ્રિંકિંગ વોટરનું કારખાનું શરૂ કન્ડિશનમાં જોવા મળતા આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું। પાણીના નમૂનાનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી શીતલ ડ્રિંકિંગ વોટરને બંધ રાખવા પાણી વિક્રેતાને સૂચના આપી હતી। જો હવે શીતલ ડ્રિંકિંગ વોટરના માલિક યુનિટ ચાલુ કરશે તો આરોગ્ય શાખા શીતલ ડ્રિંકિંગ વોટરને સીલ મારવા સુધીની કાર્યવાહી હાથ ધરશે। રાજકોટના મવડી વિસ્તારમાં આવે શીતલ વોટર ડ્રિંકિંગ ખાતે આરોગ્ય રાજકોટની આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે। આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી છે। સર, શું કહેશો, શીતલ વોટર ડ્રિંકિંગમાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે, શું સામે આવ્યું છે? જી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સપ્તાહે ટોટલ 20 એકમોના અને પહેલાના સપ્તાહે જે છે આપણે 49 જેટલા નમૂના જે છે એ પાણીમાં બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ અર્થે જે છે એ મોકલવામાં આવેલા હતા। પીડી મેડિકલ કોલેજ દ્વારા કુલ ગત સપ્તાહે લેવામાં આવેલા 20 નમૂના પૈકી 17માં જે છે ઇન્ટરમીડિયેટ અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ એટલે કે પાણીમાં બેક્ટેરિયાની હાજરી જે છે આપણને મળી આવેલી હતી। અનુસંધાને આ એકમને ગઈકાલે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને વિતરણ બંધ કરવામાં આવેલું હતું। આ ઉપરાંત હાઇજેનિક કન્ડિશન છે એ સુધારવા માટે સૂચના આપવામાં આવી હતી, છતાં આ એકમ દ્વારા કોઈ પણ પ્રકારનો સુધારો જે છે કરવામાં આવેલ નથી અને હાલ અનહાઇજેનિક કન્ડિશનમાં વિતરણ ચાલુ હતા છતાં જે અહીંના જે વિક્રેતા ઉત્પાદક જે હતા એમના દ્વારા સ્ટાફ સાથે પણ મિસબિહેવ કરીને પોતાનો લૂણો બચાવ જે છે એ કરવામાં આવી રહ્યો હતો। અત્યારે શું વિગતો શું સામે આવી છે? કારણ કે જે રીતે પાણીમાં જે બેક્ટેરિયા જોવા મળી રહ્યા છે અને પાણી જે છે તે પીવા લાયક પણ નથી અને તે છતાં પણ તે લોકો પાણી વિતરણ કરી રહ્યા હતા। અત્યારે વ્યક્તિ દ્વારા લૂણો બચાવ કરવામાં આવે છે કે આ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે છે, છતાં એના કેરબા ઉપર સેફ ડ્રિંકિંગ વોટર એવું સ્પષ્ટ લખેલું હતું, છતાં વ્યક્તિ દ્વારા પોતાનો લૂણો બચાવ જે છે એ કરવામાં આવી રહ્યો હતો। હાલ જે છે આ તમામ બાબતો ધ્યાને લઈ એમને 7 દિવસની અંદર સરકાર માન્ય લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે। આ ઉપરાંત એમને 7 દિવસ સુધી વેચાણ જે છે જ્યાં સુધી રિપોર્ટ પોઝિટિવ અથવા સારો ના આવે ત્યાં સુધી વિતરણ બંધ કરવા માટેની સૂચના અને નોટિસ જે છે આપવામાં આવેલી છે। સર, એક મિનિટ તમને લઈ જવા માંગીશ, કારણ કે જે રીતે એવું કહેવામાં આવ્યું હતું કે આ જે પ્લાન્ટ છે તે બંધ હતો, અમે પ્લાન્ટમાં જે કોઈ વિતરણ પ્લાન્ટ ચાલુ છે, આ પ્લાન્ટ જે છે આપ ટચ કરી શકો છો કે એકદમ ઠંડો છે અને ચિલ્ડ વોટર એટલે કે ઠંડુ પાણી આના દ્વારા વિતરણ શરૂ કરવામાં આવેલું છે। સર, આ પાણી પીવાથી લોકોને કેટલું નુકસાન થઈ છે? જે ખાસ કરીને અત્યારે ઝાડા ઉલટીના કેસો, એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ ઉપરાંત ટાઇફોઇડના કેસો જે છે એ વધવાની પૂરેપૂરી શક્યતા આ પીવાના પાણીથી રહેલી છે। સર, હવે આ જે વિતરક છે તેના ઉપર કેવી કાર્યવાહી કરવામાં હાલ જે છે 7 દિવસનો સમય જે છે એમને આપવામાં આવ્યો છે અને વિતરણ બંધ કરવા માટેની સૂચના જે આપવામાં આવેલી છે, છતાં જો વિતરણ ચાલુ રહેશે તો સીલ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। ધન્યવાદ। તો આ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જેમનું કહેવું છે કે જે રીતે વિક્રેતા દ્વારા પાણી જે છે બેક્ટેરિયા પાણી જે તે વેચાણ કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને અત્યારે હાલ તેની અત્યારે જે તપાસ હાથ ધરી છે, સાથે નમૂના લઈને અત્યારે કમિશન ખાતે પણ મોકલવામાં આવે છે। ત્યારે અત્યારે જોવું રહ્યું કે હવે આ જે વિક્રેતા છે તેના ઉપર રાજકોટ મહાનગરપાલિકા કેવી કાર્યવાહી કરે છે। પ્રતિક લીમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।